મિત્રો, એક સમય હતો કે જ્યારે વિમાનમાં મુસાફરી કરવી એ સ્વપ્ન ગણાતું. અમદાવાદ એરપોર્ટ ભાગ્યે જ કોઈને કોઈને જવાનું થતું, અને તેમાં પણ ખાસ તો જો કોઈ વિદેશથી આવ્યું હોય તો પછી તેમને રિસીવ કરવા, અથવા પછી કોઈ વિદેશ જતું હોય તો તેને મૂકવા માટે લોકો એરપોર્ટ જતા, અથવા તો પછી કોઈ બિઝનેસ પર્સન હોય જે ધંધાના કે કંપનીના કામે બીજા શહેરમાં ફ્લાઇટમાં જતા. પરંતુ સરકારની હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે વિકાસની નીતિને કારણે આજે અમદાવાદ સહિત દેશભરના એરપોર્ટ છે તે મુસાફરોથી ધમધમતા થયા છે. ઇન્ટરનેશનલ ઉડાનો તો ભરાયા જ છે, પણ સાથે સાથે પર્યટન અને ધંધાકીય આયોજનો માટે પણ સતત લોકોની અવર જવર ફ્લાઇટમાં વધી રહી છે. બીજું કે સરળ પણ બન્યું છે, સસ્તું પણ થયું છે. જમાનો ફાસ્ટ છે ત્યારે લોકો સમજતા થયા છે કે જેટલો ટાઈમ બચશે તેટલો જ તેમને ફાયદો થશે, અને તેને કારણે વિમાનમાં જવું હવે ખૂબ જ જરૂરી બનતું જાય છે. ત્યારે ગુજરાતીઓ માટે એક સારા સમાચાર છે. હવે 10 ડિસેમ્બરથી અમદાવાદથી દેશના 4 શહેરોને જોડતી ફ્લાઇટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આપણે થશે મિત્રો કે કયા કયા શહેર છે કે જ્યાં જવું હવે સરળ બનશે, તો તેમાં કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને ગુવાહાટીની સીધી જ ફ્લાઇટ મુસાફરોને અમદાવાદથી મળી રહેશે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ મોદી. મિત્રો, અમદાવાદથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ સીધી જ સેવા શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદથી કોલકાતા જવા માટે અત્યાર સુધી દૈનિક એક જ ફ્લાઇટ હતી, પણ હવે સાંજના સમયે પણ કોલકાતા જવા માટે બીજી એક ફ્લાઇટ મુસાફરોને પ્રાપ્ત થશે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ 4 નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ત્રિવેન્દ્રમ, કોચીન, અમદાવાદ ગુવાહાટી અને અમદાવાદ કોલકાતાની સીધી ફ્લાઇટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદથી કોલકાતા જવા માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા હાલ એક ફ્લાઇટ જે ચાલી રહી છે, જે સવારના સમયે છે, પરંતુ પેસેન્જરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને હવે કોલકાતાની ફ્લાઇટમાં ઉમેરો કરવામાં આવ્યો છે. મિત્રો, જાણો કે આ ફ્લાઇટ ક્યારે ઉડાન ભરશે. તો અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઇટની વાત કરીએ તો તે સપ્તાહમાં 4 દિવસ ઉડાન ભરશે. અમદાવાદથી દર સોમવાર, બુધવાર અને શુક્રવાર અને રવિવારે સાંજે 4:25 કલાકે તે ઉડાન ભરશે. સાંજે 7:05 તે ત્રિવેન્દ્રમ પહોંચશે. ત્રિવેન્દ્રમથી આ ફ્લાઇટ સાંજે 7:35 કલાકે ઉડાન ભરશે, જે અમદાવાદ રાત્રે 9:55 કલાકે પહોંચી જશે. અમદાવાદથી કોચીન ફ્લાઇટની વાત કરીએ તો તે સપ્તાહમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ 3 દિવસ ઉડાન ભરશે, જે અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે 4:25 કલાકે ઉડાન ભરશે અને સાંજે 6:45 કલાકે કોચીન પહોંચશે. કોચીનથી અમદાવાદ આવવા માટે એ જ દિવસે સાંજે 7:15 કલાકે કોચીનથી ઉડાન ભરશે અને રાત્રે 9:50 કલાકે તે અમદાવાદ આવી પહોંચશે. આમ કહી શકાય કે હજારો કિલોમીટરનું અંતર એક જ દિવસમાં જે તે મુસાફર જઈને પરત પણ પોતાના ઘરે આવી શકે છે. અમદાવાદથી ગુવાહાટીની વાત કરીએ તો ડેઇલી ફ્લાઇટ અમદાવાદથી ગુવાહાટી જવા માટે ઇન્ડિગોની ફ્લાઇટ મળશે, જે સવારે અમદાવાદથી 8:30 કલાકે ઉડાન ભરશે અને સવારે 11:15 કલાકે ગુવાહાટી પહોંચી જશે. ગુવાહાટીથી અમદાવાદ આવવા માટે સાંજે 4:55 કલાકે ઉડાન ભરશે અને રાત્રે 8:35 કલાકે તે અમદાવાદ આવશે. વાત કરીએ કોલકાતાની. કોલકાતા માટે હવે રાત્રિની ફ્લાઇટ પણ ડેઇલી શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ એરપોર્ટ પરથી રાત્રે 9:20 કલાકે આ ફ્લાઇટ ઉડાન ભરશે અને રાત્રે 11:45 કલાકે કોલકાતા પહોંચાડી દેશે. કોલકાતાથી અમદાવાદ આવવા માટે બપોરે 12:50 કલાકે ઉડાન ભરશે અને બપોરે 3:45 કલાકે અમદાવાદ પહોંચાડશે. આમ આ નવી વિમાની સેવાઓ ઉપલબ્ધ થતા કેરળ જવા માંગતા પ્રવાસીઓને સીધો જ લાભ મળશે. આસામ જવા માંગતા પ્રવાસીઓને ટ્રેનમાં ખૂબ જ જે સમય લાગતો હોય છે, પરંતુ હવે સીધી જ ગુવાહાટીની સેવા મળતા આસામ ફરવા જવા માંગતા પ્રવાસીઓ કે પછી ખાસ કરીને કાઝીરંગા નેશનલ પાર્ક જતા પ્રવાસીઓમાં વધારો થશે. કોલકાતા પહેલેથી જ ગુજરાત સાથે વ્યાપારિક સંબંધો ધરાવે છે. અનેક ગુજરાતીઓ છે, મારવાડીઓ છે કે જે સદીઓથી કોલકાતામાં વસ્યા છે. બીજી બાજુ ગુજરાતમાં પણ અનેક બંગાળીઓ આવીને વસ્યા છે, ત્યારે તેમના માટે કોલકાતાની બીજી ફ્લાઇટ શરૂ થવાથી પ્રવાસીઓની સેવામાં વધારો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન યોજના પણ લાગુ કરવામાં આવી છે. ઉડાન જેનો મતલબ થાય છે ઉડે દેશ કા આમ નાગરિક, અને આ યોજનાથી ખૂબ જ પોસાય તેવા ભાડાને કારણે પણ ભારતમાં વિમાન પ્રવાસન સરળ બન્યું છે. અમદાવાદ એરપોર્ટ છેલ્લા કેટલાક વર્ષોમાં મુસાફરોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોઈ રહ્યું છે, ત્યારે એ જરૂરી છે કે વધુ ને વધુ ફ્લાઇટ શરૂ થાય. આજે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશમાં પેસેન્જરની સંખ્યામાં 7મો ક્રમ ધરાવે છે. વર્ષ 2023-24 ની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટનો ટ્રાફિક 1,10,00,000 પેસેન્જરનો રહ્યો છે, જે તેના ગત વર્ષની તુલનામાં 14% વૃદ્ધિ દર્શાવે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ નવી ફ્લાઇટનો મુસાફરો કેટલો લાભ લેશે.
મિત્રો, ખૂબ જ રિસર્ચ કરીને આપના માટે આ કોન્ટેન્ટ અમે તૈયાર કરતા હોય છે. અમને ખાતરી છે કે આ વિડીયો આપને પસંદ આવશે અને આપની જાણકારીમાં પણ ચોક્કસથી વધારો થયો છે. મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો જોવા અમારી YouTube ને સબસ્ક્રાઇબ કરશો, વધાવી લેશો, વિડીયોને લાઈક આપશો અને અમારા કાર્યને બિરદાવ્યાનો તેનાથી અમને સંતોષ મળે છે. સંલગ્ન મિત્રો કે સંબંધીઓને પણ આ વિડીયો અચૂક શેર કરશો. આપ YouTube ઉપરાંત Facebook, Instagram, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.